મતદાર યાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અન્વયે હાલમાં ગણતરી તબક્કો ચાલી રહ્યો છે, જે કાર્ય સમયસર અને સુચારુ રીતે પૂર્ણ થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ગૌરાંગ મકવાણાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના મતદાન મથકો પર શનિ અને રવિ સવારે 9 થી બપોરે 1 કલાક સુધી વિશેષ કેમ્પ યોજવામાં આવ્યા હતા, જેમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો પણ મતદારોની મદદે આગળ આવ્યા હતા। મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ 2026 અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ગૌરાંગ મકવાણાના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લાના તમામ બૂથ પર વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ સઘન સુધારણા કાર્યક્રમ 2025ની માહિતી આપવા સાથે મતદારોએ ભરવાના થતા ગણતરી ફોર્મ્સ વિશે વિગતવાર માહિતી ભરી આપવા મદદ કરવા સાથે પરત લેવાની કામગીરી પણ કરવામાં આવી હતી। ભરૂચ શહેરના વોર્ડ નંબર 11ના સાધના સ્કૂલના બૂથ પર ભરેલા ફોર્મ પરત લેવા માટે અને બાકીના જેને ફોર્મ ભરવાના બાકી રહ્યા હોય તો તેમને ફોર્મ ભરવા માટે વિતરણ કરાયું હતું, જેમાં નગરપાલિકાના વોર્ડ નંબર 11ના કોર્પોરેટર અને માજી સેનેટરી ચેરમેન ચિરાગભાઈ ભટ્ટ અને સાથી કોર્પોરેટર ગણેશભાઈ કાયસ્થ સાથે જયેન્દ્ર ભટ્ટ સક્રિયપણે લોકોને મદદગાર બની રહ્યા હતા, જેથી મૂંઝવણ અનુભવતા લોકોની કામગીરી કરવામાં રાહત થઈ હતી। તો બીજી બાજુ કોંગ્રેસ શહેર પ્રમુખ સલીમ અમદાવાદી તેમજ પાલિકા વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદ પણ વોર્ડ નંબર 1, 2 સહિત અન્ય વોર્ડના મતદાન મથકોની મુલાકાત લઈ લોકોને મૂંઝવતા પ્રશ્નોના નિવારણ લાવી ફોર્મ ભરવામાં મદદ કરી રહ્યા હતા, જેથી લોકોને કોંગી અગ્રણીઓ તેમજ બીએલઓની સહાય મળતા કામગીરી સરળ બની હતી। એસઆરનો જે પ્રોગ્રામ ચાલે છે એના અનુસંધાને ભરૂચ શહેરના અલગ અલગ બૂથો પર વિઝિટ કરવાની મુલાકાત લીધી છે। દરેક બૂથ પર જે કાર્યકરો આગેવાનો કામ કરે છે એમને હિંમત અને એમના જે પ્રશ્નો છે એની ચર્ચા કરી, લોકોના પ્રશ્નોની ચર્ચા કરી છે। આજના દિવસે લોકોનો સારો પ્રતિસાદ છે, તંત્ર પણ સારી રીતે કામ કરી રહ્યું છે, પણ તંત્રને મારી પર જે રિક્વેસ્ટ છે કે બીએલઓ પર વધારે પડતું પ્રેશર ના કરે। બીએલઓ સારું કામગીરી કરી રહ્યું છે, તંત્ર સારું કામગીરી કરી રહ્યું છે, હજુ 15 દિવસ બાકી છે, તો 15 દિવસમાં જેટલા બી કામ ફોર્મ આવવાના હોય એ ફોર્મ આવી જાય અને છેલ્લામાં છેલ્લો મતદાર ફોર્મ લીધા વગર ના રહી જાય એની આપણે તકેદારી આપણે રાખવાની છે, તંત્રએ રાખવાની છે, પાર્ટી દરેક રાષ્ટ્રીય પાર્ટીના આગેવાનોને પણ રાખવાની છે। આજના દિવસે સારો લોકોનો પ્રતિસાદ છે। સાથે મારી સાથે મારા બીએલઓ ભરૂચ વિધાનસભાના દિનેશભાઈ, આસિફ ભસાલાવાલા, સુફિયાનભાઈ તમામ આગેવાનો આજે જોડાયેલા છે। બીજા મત વિસ્તારમાં બીજા બૂથો પર બીજા આગેવાનો જોડાયેલા છે। દરેકને અભિનંદન આપું છું, સારી એવી કામગીરી ચાલુ છે અને આવતા જેટલા ફેબ્રુઆરી 7 સુધી જે આ એસઆઈની કામગીરી કરવાની છે એમાં તમામ ખભે લઈને કામ કરે છે એવી આશા રાખું છું। ભરૂચની પ્રજાને ફરીથી રિક્વેસ્ટ કરું છું કે એસઆઈની પ્રોગ્રામમાં જોડાય અને આપણો મત ના નીકળી જાય, આપણો અધિકાર ના નીકળી જાય એનું ધ્યાન રાખવા તમામની જવાબદારી છે।